ચાલો ગઈકાલે આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુની એસિડિક સ્વભાવને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા એનો આપણે વિગતે અભ્યાસ કરેલો. આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની એના પછીની રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયાની ચર્ચા કરીએ. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો માટે છેલ્લી એની રાસાયણિક પ્રક્રિયાઓ 5મી પ્રક્રિયાઓ આપેલી છે અન્ય પ્રક્રિયા. અન્ય પ્રક્રિયાઓની અંદર આપણે પહેલી પ્રક્રિયા જોઈશું એ છે કેનિઝારો પ્રક્રિયા. ગઈકાલે આપણે જોયેલું કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય એવા આલ્ડીહાઇડ સંયોજનો અથવા એવા કીટોન સંયોજનો એ બેઝની હાજરીમાં સંઘનન પ્રક્રિયા એટલે કે જોડાણ પ્રક્રિયા દર્શાવે છે. તેને આપણે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખીએ. પરંતુ જો આલ્ડીહાઇડ સંયોજનો એવા પ્રકારના હોય કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ન હોય અને એવા આલ્ડીહાઇડ સંયોજનોની બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો સ્વયં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય છે. એટલે કે લીધેલા આલ્ડીહાઇડનું વિસમીકરણ અથવા ડિસપ્રોપોગેશન જોવા મળે. આલ્ડીહાઇડનો એક અણુ ઓક્સિડેશન અને એક અણુ છે રિડક્શન પામે. તો આ પ્રક્રિયાને કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો કેનિઝારો પ્રક્રિયા માટે આપણે કહી શકીએ કે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ન ધરાવતા આલ્ડીહાઇડ સંયોજનોને સાંદ્ર બેઝની હાજરીમાં, હવે સાંદ્ર NaOH લઈ શકો, સાંદ્ર KOH લઈ શકો, એની હાજરીમાં ગરમ કરતા સ્વયં ઓક્સિડેશન રિડક્શન એટલે કે વિસમીકરણ પામે. જેને કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને વિસમીકરણ પ્રક્રિયાની અંદર લીધેલા આલ્ડીહાઇડના એક અણુનું ઓક્સિડેશન થઈ અને અણુવર્તી કાર્બોક્સિલિક એસિડનો છાર અને એક અણુનું રિડક્શન થઈ અણુવર્તી આલ્કોહોલ ઉત્પન્ન થશે. પણ ખાસ કે આ પ્રક્રિયા માત્ર ને માત્ર આલ્ડીહાઇડ સંયોજનો જ આપે અને માત્ર એવા આલ્ડીહાઇડ સંયોજનો આ પ્રક્રિયા આપે કે જે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા નથી. જો એ આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા હોય તો જો સમાન અણુની પ્રક્રિયા કરીશું તો આલ્ડોલ સંઘનન અને જુદા જુદા અણુની પ્રક્રિયા થશે તો ક્રોસ આલ્ડોલ સંઘનન જોવા મળશે. બરાબર. એટલે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા હોય એવા માત્ર આલ્ડીહાઇડ સંયોજનો માટે પ્રક્રિયા છે. એવા કીટોન સંયોજનો પણ આ પ્રક્રિયા આપશે નહીં. ધારો કે આપણે ઉદાહરણ તરીકે ફોર્માલ્ડીહાઇડ લઈએ. આ ફોર્માલ્ડીહાઇડ અથવા મિથેનોલ જેને આપણે સાંદ્ર NaOH કે સાંદ્ર KOH ની હાજરીમાં ગરમ કરીએ. ધારો કે આપણે સાંદ્ર KOH ની હાજરીમાં એને ગરમ કરીએ તો એ વિસમીકરણ પ્રક્રિયા અનુભવશે. એટલે કે એના એક અણુનું રિડક્શન અને એક અણુનું ઓક્સિડેશન થાય. રિડક્શન થઈ એક કાર્બન ધરાવતો અણુવર્તી આલ્કોહોલ મિથેનોલ ઉત્પન્ન થશે અને ઓક્સિડેશન થઈ અને અણુવર્તી કાર્બોક્સિલિક એસિડ ઉત્પન્ન થશે. પણ એ બેઝની હાજરીમાં
એના ક્ષાર સ્વરૂપે ઉત્પન્ન થશે એટલે અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ ફોર્મિક એસિડ નો પોટેશિયમ ક્ષાર HCOO- K+ એવો આપણને ક્ષાર મળશે જેને આપણે પોટેશિયમ ફોર્મેટ તરીકે ઓળખીશું. તો અહીંયા તમે જોઈ શકો કે આ આલ્ડીહાઇડ ના અણુ છે ફોર્માલ્ડીહાઇડ કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી એ રિડક્શન પામી અને આલ્કોહોલ અને એ જ અણુ ઓક્સિડેશન પામી અને કાર્બોક્સિલિક એસિડ નો ક્ષાર ઉત્પન્ન કરે છે. એટલે કે એકની એક અણુનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે એટલે આ પ્રક્રિયા વિસમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે એમ કહેવાય. બરાબર. આપણે બીજું ઉદાહરણ પણ આની અંદર લઈ શકીએ. ધારો કે આપણે એવા પ્રકારનો બીજો આલ્ડીહાઇડ લઈએ કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી અને એવો આપણે આલ્ડીહાઇડ ધારો કે બેન્ઝાલ્ડીહાઇડ લઈએ તો બેન્ઝાલ્ડીહાઇડ ની પ્રક્રિયા આ રીતે લખી શકાય. આપણે બેન્ઝાલ્ડીહાઇડ બેન્ઝીન ઉપર CHO એને આપણે સાંદ્ર NaOH ની હાજરીમાં ધારો કે ગરમ કરીએ તો સાંદ્ર NaOH ની હાજરીમાં ગરમ કરતા એક અણુનું રિડક્શન થઈ અને અનુવર્તી આલ્કોહોલ એટલે કે CHO સમૂહનું CH2OH સમૂહમાં રૂપાંતર થશે અને બીજા અણુનું ઓક્સિડેશન થઈ અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ નો ક્ષાર અને અહીંયા NaOH લીધેલો છે એટલે સોડિયમ ક્ષાર બનશે બેન્ઝીન ઉપર COO- Na+. આ બેન્ઝાલ્ડીહાઇડ આનું આપણે નામ આપીએ તો એનું સામાન્ય નામ થાય બેન્ઝાઇલ આલ્કોહોલ. અને એનું IUPAC નામ થાય ફિનાઇલ મિથેનોલ જેની ચર્ચા આપણે અગાઉ કરી લીધેલી છે. અને જે કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર છે એ સોડિયમ ક્ષાર હોવાથી એને કહેવાય સોડિયમ બેન્ઝોએટ. આમાં પણ તમે દર્શાવી શકો કે આ બેન્ઝાલ્ડીહાઇડ ના અણુનું રિડક્શન થઈ અને અનુવર્તી આલ્કોહોલ બનેલો છે અને આ જ બેન્ઝાલ્ડીહાઇડ ના અણુનું ઓક્સિડેશન થઈ અને આ અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર ઉત્પન્ન થયેલો છે. એટલે આ પ્રક્રિયા એક વિસમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આ થઈ ખૂબ જ અગત્યની હોય એવા પ્રકારની પ્રક્રિયા કેની જારો પ્રક્રિયા. નીટના MCQ ની અંદર પણ કેની જારો પ્રક્રિયાના ઘણી વખત MCQ પૂછાય છે એટલે ખાસ અગત્યની હોય એવા પ્રકારની પ્રક્રિયા છે. હવે જે રીતે આપણે આલ્ડોલ સંઘનન પછી ક્રોસ આલ્ડોલ સંઘનન લીધેલું એ જ રીતે તમે ક્રોસ કેની જારો પ્રક્રિયા પણ લઈ શકો. આપણે ક્રોસ કેની જારો પ્રક્રિયા એ કેની જારો પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા છે. તો આપણે ક્રોસ કેની જારો પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ. આપણા અભ્યાસક્રમમાં આપેલી નથી પણ નીટની એની એક્ઝામ માટે અગત્યની છે એટલે ક્રોસ કેની જારો પ્રક્રિયાનું પણ આપણે કઈ રીતે પ્રક્રિયા થાય છે જોશું. ચાલો ક્રોસ કેની જારો પ્રક્રિયા કોને કહેવાય તમે જ કહી શકશો કારણ કે આપણે જે રીતે આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન લીધેલું એ જ રીતે આપણે કેની જારો અને ક્રોસ કેની જારો લખી શકીએ. ચાલો કોઈ કહેજો ને કે ક્રોસ કેની જારો પ્રક્રિયા કોને કહેવાય? બે અલગ અલગ હાઇડ્રોજન વિહીન આલ્ડીહાઇડ સમૂહો વચ્ચે. બરાબર છે. જો આપણે બે જુદા જુદા આલ્ડીહાઇડ સંયોજનો લઈએ પણ એ બંને જુદા જુદા આલ્ડીહાઇડ એવા લેવાના થાય કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા નથી. બંને એવા આલ્ડીહાઇડ લેવાના. બરાબર. અને એની સાંદ્ર બેઝ સાથે પ્રક્રિયા કરીશું તો જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયા ક્રોસ કેની જારો પ્રક્રિયા છે.
ધારો કે આપણે કેમિઝારોમાં જે બે ઉદાહરણ દીધા એના જ લઈએ, ફોર્માલ્ડીહાઇડ અને બેન્ઝાલ્ડીહાઇડ વચ્ચે પ્રક્રિયા દર્શાવીએ. ફોર્માલ્ડીહાઇડ પ્લસ બેન્ઝાલ્ડીહાઇડ અને એની આપણે ધારો કે આ સાંદ્ર બેઝ સાંદ્ર NaOH ની હાજરીમાં એને ગરમ કરી. તો આ પ્રક્રિયાની અંદર ખાસ ધ્યાનમાં લેજો કે આ પ્રક્રિયા વિસમીકરણ પ્રક્રિયા થતી નથી. અહીંયા લીધેલા બે જુદા જુદા આલ્ડીહાઇડ પૈકી એક આલ્ડીહાઇડના અણુનું રિડક્શન થશે અને એક આલ્ડીહાઇડના અણુનું ઓક્સિડેશન થશે. લીધેલા બંને આલ્ડીહાઇડના અણુ પૈકી જે અણુ વધુ પ્રતિક્રિયાત્મક હોય એ અણુ હંમેશા ઓક્સિડેશન પામી અને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર ઉત્પન્ન કરશે, અને જે બીજો અણુ બાકી વધશે એ રિડક્શન પામી અને અનુવર્તી આલ્કોહોલમાં રૂપાંતર પામે. હવે જો તમે લીધેલા બંને આલ્ડીહાઇડ પૈકી જો એક આલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડ લીધો હોય તો ફોર્માલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે, અને તેથી ફોર્માલ્ડીહાઇડ હંમેશા અનુવર્તી કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર ઉત્પન્ન કરે, કારણ કે એ જ ઓક્સિડેશન પામશે અને બીજો આલ્ડીહાઇડ છે એ રિડક્શન પામશે. તો આ પ્રક્રિયાની અંદર કઈ નિપજ મળશે? તો આ પ્રક્રિયાની અંદર આ ફોર્માલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ અનુવર્તી કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર અને બેન્ઝાલ્ડીહાઇડનું રિડક્શન થઈ અનુવર્તી આલ્કોહોલ પ્રાપ્ત થાય. તો આમાં જે નિપજ મળશે એ મળશે બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા તો ફિનાઇલ મિથેનોલ અને પ્લસ આ સોડિયમ ફોર્મેટ. આ બે નિપજો આપણને પ્રાપ્ત થાય. બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે ક્રોસ કેનિઝારો પ્રક્રિયા કરતા હોય ત્યારે. આ એક સામાન્ય રેડોક્સ પ્રક્રિયા થઈ. આ વિસમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ નથી, કારણ કે આમાં એક ને એક અણુનું ઓક્સિડેશન ને રિડક્શન થતું નથી. ચાલો ત્રીજી અને અંતિમ પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ. આપણી અન્ય પ્રક્રિયાની અંદર ऐसे इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ બેન્ઝીન અને બેન્ઝીનના વ્યુત્પન્નો માટેની પ્રક્રિયા છે. એટલે એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો જેમ કે બેન્ઝાલ્ડીહાઇડ છે અને એસિટોફિનોન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે. કોઈ પણ એરોમેટિક સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લેતા હોય ત્યારે સૌ પ્રથમ એરોમેટિક વલય સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહની વર્તણૂક કેવા પ્રકારની છે એની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. અહીંયા આપણે એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક કીટોન સંયોજનમાં એરોમેટિક વલય સાથે કાં તો આલ્ડીહાઇડ એટલે કે CHO સમૂહ અથવા તો કીટોન માટે COR સમૂહ છે એ જોડાયેલો હશે. આ બંને સમૂહો એવા પ્રકારના છે કે બંને સમૂહની અંદર બેન્ઝીન વલય સાથે સીધું કાર્બોનિલ સમૂહ જોડાયેલ C3O એટલે કે બંને કાર્બોનિલ સમૂહ ધરાવે છે. અને કાર્બોનિલ સમૂહની વર્તણૂક આપણે અગાઉ જોઈ લીધેલી છે કે ભાઈ કાર્બોનિલ સમૂહ છે એવા પ્રકારનો સમૂહ છે કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે ઋણ પ્રેરક અસર દર્શાવે, -I અસર દર્શાવે. આ ઉપરાંત કાર્બોનિલ સમૂહ છે એ બેન્ઝીન વલયમાંથી પણ જે પાઈ ઇલેક્ટ્રોન હોય એના બીજ વાદળને એટલે કે પાઈ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરે, એટલે કે ઋણ સંસ્પંદન અસર દર્શાવે, -R અસર. ઋણ પ્રેરક અસરની સાથે સાથે એની સંસ્પંદન અસર પણ કેવી છે?
ઋણ છે, ઋણ એટલે કે -R અસર દર્શાવે અને તેથી તે બેન્ઝીન વલયમાં જે ઇલેક્ટ્રોન ઘનતા હોય એ ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે અને તેથી જ એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા બેન્ઝીન કરતા ઓછી હોય, એટલે બેન્ઝીન કરતા તેઓ મુશ્કેલીથી આવી પ્રક્રિયાઓ દર્શાવે. હવે અગાઉથી જોડાયેલા ક્રિયાશીલ સમૂહ છે એ એટલે કે આલ્ડીહાઇડ કે કીટો સમૂહ છે એ બેન્ઝીન વલયના ઓર્થો અને પેરા સ્થાનમાંથી ઇલેક્ટ્રોન ઘનતામાં વધુ ઘટાડો કરે છે. મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતામાં એટલો ઘટાડો કરતા નથી, તેથી મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઓર્થો અને પેરા સ્થાનની સાપેક્ષે વધારે હશે અને તેથી જ આ જે સમૂહ છે એ મેટા નિર્દેશક અસર દર્શાવે. બરાબર, મેટા નિર્દેશક હોય અને અગાઉ જોયું એમ આ સમૂહો અક્રિયાકારક સમૂહ તરીકે ઓળખાય, કારણ કે બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો કરે છે. બરાબર, તો એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક કીટોન સંયોજનો એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ દર્શાવે અને આ બંને સમૂહોની અંદર જે કાર્બોનિલ સમૂહ કે જે બેન્ઝીન વલય સાથે કે એરોમેટિક વલય સાથે જોડાયેલો હોય એ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અને ઋણ સંસ્પંદન અસર દર્શાવતો સમૂહ છે, તેથી તે અક્રિયાકારક અને મેટા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે. આપણે એની જુદી જુદી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ દર્શાવી શકીએ. આપણે અહીંયા નાઇટ્રેશન પ્રક્રિયાનું એક ઉદાહરણ આપેલું છે, માત્ર એની જ ચર્ચા આપણે કરીશું. જો આપણે બેન્ઝાલ્ડીહાઇડની નાઇટ્રેશન પ્રક્રિયા કરવી હોય તો એની નાઇટ્રેશન પ્રક્રિયા માટે આપણે સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરીશું. (273 થી 283 કેલ્વિન તાપમાન કે જે આપણે ફ્લેક્સિબલ રાખી શકીએ. હવે સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 વચ્ચે પ્રક્રિયા થઈ, ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક NO2+ ઉત્પન્ન થશે કે જે બેન્ઝાલ્ડીહાઇડના એવા સ્થાન ઉપર આક્રમણ કરે કે જે સાપેક્ષમાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય. આલ્ડીહાઇડ સમૂહ ઓર્થો અને પેરા સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોનને વધુ ખેંચે છે, તેથી મેટા સ્થાન ઉપર સાપેક્ષમાં ઓર્થો પેરા કરતા ઇલેક્ટ્રોન ઘનતા વધુ હશે અને તેથી જ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ મેટા સ્થાન ઉપર જોડાશે. એટલે NO2 CHO ના મેટા સ્થાન ઉપર જોડાય મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ એવી પ્રકારની નિપજ આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા આપણી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સાથે જ જે આલ્ડીહાઇડ અને કીટોનની અન્ય પ્રક્રિયાઓ આપેલી છે એ અન્ય પ્રક્રિયાઓ પૂરી અને આલ્ડીહાઇડ અને કીટોનની સમગ્ર રાસાયણિક પ્રક્રિયાઓ પણ અહીંયા પૂરી થાય. બરાબર, આપણે આલ્ડીહાઇડ અને કીટોન માટે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ, ત્યાર પછી રિડક્શન પ્રક્રિયાઓ, ત્યાર પછી ઓક્સિડેશન પ્રક્રિયાઓ, ત્યાર પછી આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતાને કારણે થતી પ્રક્રિયાઓ અને છેલ્લે કેટલીક અન્ય પ્રક્રિયાઓ, આટલી પ્રક્રિયાઓની ચર્ચા કરી. ચાલો, હવે આમાંથી કોઈને કાંઈ ડાઉટ હોય તો પેલા એનું ક્લિયરિફિકેશન કરીએ અને પછી આગળની ચર્ચા શરૂ કરીએ. ટરફેલાલ્ડીહાઇડ હોય તો હાલો, શું કહો છો ભાઈ? છેલ્લી પ્રક્રિયામાં ટરફેલાલ્ડીહાઇડ છેલ્લી પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા તમે કહો છો? ઇલેક્ટ્રોન અનુરાગી. હા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એની અંદર શેની પ્રક્રિયા કરવી છે આપણે? ટરફેલાલ્ડીહાઇડ. ટરફેલાલ્ડીહાઇડ ની અંદર બે CHO સમૂહ બંને સમૂહો અક્રિયાકારક સમૂહ તરીકે વર્તે અને બંને સમૂહો અક્રિયાકારક સમૂહ તરીકે વર્તતા હોય આવા પ્રકારના અણુઓની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અતિશય મુશ્કેલ હોય.
બરાબર, એટલે મોટા ભાગે તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતા નથી. ચાલો, રેડી? હા. હા. ચાલો, હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો માટે છેલ્લો ટોપિક છે એ છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના ઉપયોગો. એની વાત કરીએ. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના સામાન્ય આપણે ઉપયોગો જોઈએ તો મોટા ભાગના આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો અન્ય કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં દ્રાવક તરીકે અથવા તો પ્રારંભિક ઘટક તરીકે અથવા તો પ્રક્રિયકો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જો આપણે પર્ટિક્યુલર દરેક આલ્ડીહાઇડ કે કીટોનના ઉપયોગોની વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ તો એમાં અગત્યના આલ્ડીહાઇડ એમાં છે ફોર્માલ્ડીહાઇડ, અને ફોર્માલ્ડીહાઇડ એ ખૂબ જ ઉપયોગી હોય એવું સંયોજન છે. ફોર્માલ્ડીહાઇડનો વિશેષ ઉપયોગ એ ફોર્મેલિનનું દ્રાવણ બનાવવા માટે કરવામાં આવે. ફોર્માલ્ડીહાઇડની 40% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ફોર્મેલિન તરીકે ઓળખાય, અને આ ફોર્મેલિનનું દ્રાવણ જીવાણુનાશી અને સંક્રમણ હારક હોય છે. એટલે કોઈ પણ પ્રકારના સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવોને અસર કરવા દેતું નથી, અને તેથી જ તેનો ઉપયોગ કોઈ પણ જૈવિક નમૂનાઓ હોય આ જૈવિક નમૂનાઓને સાચવવા માટે કરવામાં આવે. અથવા તો આપણે એમ કહી શકીએ કે એના પરિરક્ષણ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તમે બાયોલોજીની લેબની અંદર ડેડકા કે કોઈ પણ પ્રકારના સાપ કે આવા જુદા જુદા જે જૈવિક નમૂનાઓ છે એને બોટલની અંદર ભરેલા જોયા હશે, તો એની અંદર જે દ્રાવણ ભરેલું હોય એ દ્રાવણ ફોર્મેલિનનું દ્રાવણ હોય છે. બરાબર, આ સિવાય આપણે ફોર્માલ્ડીહાઇડનો ઉપયોગ પોલિમર પદાર્થોની બનાવટમાં પણ કરીએ છીએ, અને એ પોલિમર પદાર્થોની અંદર અગત્યના પોલિમર છે બેકેલાઇટ, જેને આપણે ફિનોલ ફોર્માલ્ડીહાઇડ પોલિમર તરીકે ઓળખીએ છીએ, ફિનોલ ફોર્માલ્ડીહાઇડ. અને આવું બીજું છે યુરિયા ફોર્માલ્ડીહાઇડ રેઝિન, યુરિયા ફોર્માલ્ડીહાઇડ રેઝિન. આ સિવાય અન્ય કેટલાક પોલિમર પદાર્થો બનાવવા માટે પણ આપણે ફોર્માલ્ડીહાઇડનો ઉપયોગ કરીએ છીએ. તો આ થયો ફોર્માલ્ડીહાઇડનો ઉપયોગ. આપણે બીજું અગત્યનું આલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડ છે. એસિટાલ્ડીહાઇડના જુદા જુદા ઉપયોગોની વાત કરીએ તો એસિટાલ્ડીહાઇડનો ઉપયોગ મોટા ભાગે એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ, તેમજ અન્ય કેટલાક પોલિમર પદાર્થો કે અન્ય કેટલાક ઔષધોની બનાવટમાં પણ કરવામાં આવે છે. બરાબર, આ તમામ સંયોજનોના ઉત્પાદન કે એની બનાવટની અંદર આપણે પ્રારંભિક પદાર્થ તરીકે એસિટાલ્ડીહાઇડનો ઉપયોગ કરીએ છીએ. બેન્ઝાલ્ડીહાઇડના ઉપયોગોની ચર્ચા કરીએ આપણે તો બેન્ઝાલ્ડીહાઇડનો ઉપયોગ એ સામાન્ય રીતે સુગંધ પ્રાપ્તિ, અને રંગ ઉદ્યોગમાં કરવામાં આવે છે.
બરાબર, સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગમાં એનો ઉપયોગ કરવામાં આવે. બેન્ઝાલ્ડિહાઇડમાંથી ઘણા બધા અગત્યના જે રંગકો છે એ રંગકો એમાંથી મેળવી શકાય. કીટોન સંયોજનોના સામાન્ય ઉપયોગ જોઈએ તો મોટા ભાગના જે નિમ્ન કીટોન હોય જેમ કે એસીટોન છે અથવા તો ઇથાઇલ મિથાઇલ ઇથર છે, ઇથાઇલ મિથાઇલ કીટોન છે, તો આ સંયોજનોનો ઉપયોગ એ મોટા ભાગે આપણે ઔદ્યોગિક દ્રાવક તરીકે કરીએ છીએ. ઉદ્યોગોમાં એનો ઉપયોગ દ્રાવક તરીકે કરવામાં આવે છે. બરાબર. અને આપણે અગાઉ જોયેલું એ મુજબ કેટલાક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો જેમ કે વેનિલિન છે, એસિટોફિનોન છે, સેલિસાલ્ડીહાઇડ છે, બરાબર, સિનામાલ્ડીહાઇડ છે, આવી રીતે આપણે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં લેતું કપૂર અથવા તેને કેમ્ફર કહેવાય, એ પણ એક પ્રકારનું કીટોન સંયોજન છે જે બાયસાયક્લિક કીટોન છે. બરાબર. તો આ બધા જ સંયોજનો એના સ્વાદ અને સુગંધ માટે ખૂબ જ જાણીતા છે, એટલે એનો ઉપયોગ એ સ્વાદવર્ધક અથવા તો સુગંધવર્ધક તરીકે ખાદ્ય પદાર્થો કે અન્ય પદાર્થોની અંદર કરવામાં આવે છે. તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના કેટલાક સામાન્ય ઉપયોગોની વાત થઈ. બરાબર. હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો માટે બે લખાણ સંબંધિત પ્રશ્નો 12.4 અને 12.5 આપેલા છે, એની ચર્ચા કરીએ. ચાલો લઈએ ઇન્ટેક્સ 12.4. એની અંદર બે પ્રશ્નો આપેલા છે. એની અંદર આપણને કીધું છે કે આપણે આપેલા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોને એમની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે ના પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં સંયોજનોને ગોઠવવાના છે. તો પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ આપણે ગોઠવતા હોઈએ તો સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક અણુ આપણે પહેલા ગોઠવવાનું થાય. આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો માટે જ્યારે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ચર્ચા કરેલી ત્યારે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કઈ રીતે નક્કી કરવામાં આવે અને પ્રતિક્રિયાત્મકતાને અસર કરતા પરિબળોની આપણે વિશેષ ચર્ચા કરેલી. આપણે બે બાબતો જોયેલી, એક ઇલેક્ટ્રોનિક અસર અને બીજી અવકાશી અવરોધ અસર, અને એના આધારે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણે દર્શાવ્યો. આપણે કીધેલું કે આલ્ડીહાઇડ કરતા કીટોનની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય છે. ઉપરાંત જે એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે એની પ્રતિક્રિયાત્મકતા એલિફેટિક સંયોજનો કરતા ઓછી હોય, અને એના આધારે આપણે સરળતાથી ક્રમ છે એ દર્શાવી શકીએ છીએ. આ સિવાય એરોમેટિક આલ્ડીહાઇડ કીટોન સંયોજનોમાં જે વિસ્થાપિત સમૂહ હોય એ પણ પ્રતિક્રિયાત્મકતાને અસર કરે. બરાબર. આ તમે જે લખાણ સંબંધિત પ્રશ્ન છે એની બાજુમાં નોટ કરીને લખી શકો કે જે એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો હોય એની અંદર સામાન્ય રીતે જો કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે એ પ્રતિક્રિયાત્મકતા વધારે છે. અને જો કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હાજર હોય તો એ પ્રતિક્રિયાત્મકતા ઘટાડે છે. બરાબર. દાખલા તરીકે નાઇટ્રો કે ક્લોરો એવા સમૂહ હોય તો એ પ્રતિક્રિયાત્મકતા વધારો કરે. મિથાઇલ અને ઇથાઇલ જેવા સમૂહો છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે, એ પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો કરશે. એટલે એનો પણ તમે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખવામાં ઉપયોગ કરી શકો. ચાલો હવે બે પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ આપણે. ચાલો પહેલા પ્રશ્નની અંદર જે 4 સંયોજનો આપેલા છે ઇથેનોલ, પ્રોપેનોલ, પ્રોપેનોન અને બ્યુટેનોન. ચાલો એના પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ
કહેતા જાઓ મને ગોઠવીને. સૌથી પહેલા ઓછામાં ઓછી પ્રતિક્રિયાત્મકતા કેની આવશે? બ્યુટેનોન. બરોબર છે. પછી પ્રોપેનોન. પ્રોપેનોન. પછી પ્રોપેનાલ. પ્રોપેનાલ. અને સૌથી છેલ્લે હવે બાકી વધ્યું મિથેનાલ. બરાબર. અને જો હજી મિથેનાલ આપ્યું હોત તો એ પછી આવે, કારણ કે મિથેનાલ અથવા ફોર્માલ્ડિહાઇડની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે. ચાલો હવે બીજું બેન્ઝાલ્ડિહાઇડ, પેરાટોલ્યુઆલ્ડિહાઇડ. પેરાટોલ્યુઆલ્ડિહાઇડ નો અર્થ થાય કે ભાઈ ટોલ્યુઇનમાં CHO સમૂહ પેરા સ્થાનમાં. પછી પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન. હાલો પેલા એ જોવાનું કે કીટોનની પ્રતિક્રિયાત્મકતા, જો આ બધા એરોમેટિક છે એટલે કીટોનની પ્રતિક્રિયાત્મકતા આલ્ડિહાઇડ કરતા ઓછી. તો સૌથી પહેલા સૌથી ઓછામાં ઓછી પ્રતિક્રિયાત્મકતા વાળું એસિટોફિનોન. હવે બાકીના ત્રણેય વધ્યા બેન્ઝાલ્ડિહાઇડ. પછી બીજું બેન્ઝાલ્ડિહાઇડ છે પણ એના પેરાસ્થાનમાં CH3 છે, અને ત્રીજું બેન્ઝાલ્ડિહાઇડ છે પણ એના પેરાસ્થાનમાં નાઇટ્રો છે. તો હવે જે અહીંયા લખેલું છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે અને દાતા સમૂહ પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો કરે, એનો ઉપયોગ કરવાનો છે. પેરાટોલ્યુઆલ્ડિહાઇડ. પેરાટોલ્યુઆલ્ડિહાઇડ, કારણ કે એમાં CH3 સમૂહ પ્રતિક્રિયાત્મકતા ઘટાડે છે. બરોબર. પછી બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ. અને છેલ્લે નાઇટ્રો સમૂહને કારણે બેન્ઝાલ્ડિહાઇડની પ્રતિક્રિયાત્મકતા વધી ગઈ હોય એટલે પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. બરાબર. તો આ થયો ઇન્ટેક્સ 12.4. હવે જોઈએ આપણે ઇન્ટેક્સ 12.5. ઇન્ટેક્સ 12.5 ની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ આપી છે. એ પ્રક્રિયાઓને આપણે પૂર્ણ કરવાની છે. આ એ પ્રક્રિયાઓ છે એમોનિયા અને તેના વ્યુત્પન્નોના ઉમેરણ. તો આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે. પ્રક્રિયા કરીને મધ્યવર્તી બનાવે કે જે ખૂબ જ ઝડપથી પાણીનો અણુ ગુમાવે, નિર્જલીકરણ પામી અને અંતિમ નિપજ આપે. આપણે અંતિમ નિપજ લખવાની છે. બરાબર. અને અંતિમ નિપજ કઈ રીતે લખાય એની સમજૂતી આપણે અગાઉ જોયેલી છે. એ જ મુજબ આપણે પ્રક્રિયા દર્શાવવાની. આપણે એક ઉદાહરણ લઈએ એટલે એના ઉપરથી પછી તમે બાકીની પ્રક્રિયાઓ પૂર્ણ કરી શકો. આપણને ધારો કે આવું આપેલું હોય, આ પ્રક્રિયાને આપણે પૂર્ણ કરવાની છે. તો એસિડ ઉદ્દીપકની હાજરીમાં પેલા પ્રક્રિયા થાય અને પછી પાણીનો અણુ ગુમાવે -H2. બરાબર. તો હવે આની અંદર આપણે નિપજ લખવી હોય તો કઈ રીતે લખાય? તો આપણે આલ્ડિહાઇડ કે કીટોનનો O અને જે લીધેલા એમોનિયા કે એના વ્યુત્પન્નોમાં NH2 હોય, જે નાઇટ્રોજન હોય, એ નાઇટ્રોજન ઉપર જોડાયેલા બે હાઇડ્રોજન પાણીના અણુ તરીકે દૂર કરવાના. જોકે પહેલા આવી રીતે સીધી પ્રક્રિયા થાય નહીં. બરાબર. પહેલા ઉમેરણ કરી અને પછી આપણે પાણીનો અણુ વિલોપનથી દૂર કરવાનો હોય, પણ સીધી નિપજ લખવી હોય તો એ રીતે લખીએ શકાય. અહીંથી H2 અને અહીંથી O કાઢી નાખો અને N થી આની હારે જોડી દો. તો આ જે સક્રિય ભાગ 5 કાર્બનનો છે એમનો એમ દ્વિબંધ O છે, અહીંયા દ્વિબંધ NOH આવી નિપજ મળી જાય. અને દ્વિબંધ NOH વાળી જે નિપજ હોય એ નિપજને ઓક્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે. બરાબર. આ રીતે તમે દરેક પ્રક્રિયા સરળતાથી લખી શકો. તમારે બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની તમારી જાતે, અને કોઈ પ્રક્રિયાની અંદર તમને કઈ ડાઉટ લાગે તો તમે ચોક્કસપણે આવતીકાલે એ ડાઉટ પૂછી શકો. બરાબર. એટલે તમારે હોમવર્કમાં પૂરી કરવાની. ધ્યાન રાખવાનું છે આમાં NH2 C દ્વિબંધ O NH NH2 આ રીતે લખેલો હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આની અંદર બંને બાજુના મોઢા NH2 છે અને આપણે યાદ રાખવું હોય કે NH2 પર બે હાઇડ્રોજન લઈ લેવાના.
બરાબર. તો તમે ક્યારેક શું કરો કે આવી રીતે લખેલું હોય તો આ બાજુના NH2 થી જોડી દો સીધું, તો આપણું ખોટું બંધારણ મળે. આપણે જ્યારે સેમી કાર્બેઝાઇડ ની પ્રક્રિયા સમજાવી ત્યારે પણ કીધું હતું કે હંમેશા આ નાઇટ્રોજન કે જેનો પાડોશી પણ એને જ છે, બરાબર, એ નાઇટ્રોજન થી જોડાણ કરવાનું. એનું કારણ શું છે એ કોઈને યાદ હોય તો મને કયો. શા માટે સેમી કાર્બેઝાઇડમાં કાર્બોનિલ સમૂહનો પાડોશી નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી તરીકે વધતો નથી? સંસ્પંદન અસર. હા, બરાબર છે. આનું જે નાઇટ્રોજન ઉપરનો આ ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસરને કારણે અહીંયા સંસ્પંદનમાં ભાગ લે એટલે અહીંયા પાઈ બંધ બનાવે અને આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર સ્થાનાંતર પામે. એવું ને એવું આ બાજુ થતું, અહીંયાથી થઈ જાય વળી પાછું થાય ત્યારે વળી આનો વારો આવે, પછી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે વળી આ અહીંયા સ્થાનાંતર પામે. એમ એના સંસ્પંદન બંધારણ મળે. પણ આ NH2 પરનું આ ઇલેક્ટ્રોન યુગ્મ આ સંસ્પંદનમાં ભાગ લેતું નથી, એટલે એ NH2 કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. અને હંમેશા અહીંયાથી જોડાણ કરવાનું છે, બરાબર, એ ધ્યાન રાખવાનું. ચાલો, અહીં આપણું આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની વાર્તા પૂરી થાય છે. સ્વાધ્યાયમાં ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે આલ્ડીહાઇડ અને કીટોનને આધારે તમે સોલ્યુશન કરી શકશો, બરાબર. કાલે આપણે સ્વાધ્યાય જોઈ અને એની નંબર છે તમને કહીશ કે કયા કયા નંબરના પ્રશ્નો તમે આલ્ડીહાઇડ કીટોનને આધારે સોલ્યુશન કરી શકો. એટલે પછી તમે એટલા પ્રશ્નો પણ જોઈ લેજો. હવે આપણે હલો. હા બોલો. કાલે તમારો લેક્ચર હશે? હા, કાલે લેક્ચર છે જ, બરાબર. એ સૂચના પછી આપણે છેલ્લે પાસ આઉટ કરીએ. અત્યારે આપણે આગળનો પેલા ટોપિક પૂરો કરીએ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની ચર્ચા કરીએ આપણે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કોને કહેવાય? તો કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. એટલે આ સંયોજનોમાં જે ક્રિયાશીલ સમૂહ છે એ છે COOH. હકીકતમાં આ ક્રિયાશીલ સમૂહ આ રીતે દર્શાવી શકાય, C-OH. આ એનું સાચું બંધારણ કહેવાય. એટલે એ બે ક્રિયાશીલ સમૂહ, એક કાર્બોનિલ સમૂહ અને બીજો હાઇડ્રોક્સિલ સમૂહ. આ બંને સમૂહના સંયુગ્મન એટલે કે જોડાણથી બનેલો હોય એવો ક્રિયાશીલ સમૂહ છે. અને તેથી કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ એના સંયુગ્મનથી એનું નામ કાર્બોક્સિલ એવું પાડવામાં આવ્યું. અને પછીથી એને આપણે કાર્બોક્સિલિક એસિડ એવા નામથી ઓળખવા લઈ ગયા. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું જો આપણે વર્ગીકરણ જોઈએ તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું વર્ગીકરણ બે ભાગમાં કરવામાં આવે છે. એક એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો અને બીજા એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. જો COOH ક્રિયાશીલ સમૂહ સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ આવા કોઈ પણ આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય તો તેને એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે. પરંતુ જો કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ એટલે કે COOH ક્રિયાશીલ સમૂહ સાથે એરોમેટિક વલય જોડાયેલું હોય તો એવા સંયોજનોને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ એવા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે બેન્ઝીન ઉપર COOH તો એને કહેવાય બેન્ઝોઇક એસિડ, જે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ. આ તમામ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પૈકી
કેટલાક એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ કે જે ઊંચી કાર્બન સંખ્યા ધરાવે છે, જેમ કે 12 થી 18 કાર્બન સંખ્યા ધરાવતા એવા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કુદરતી રીતે મળી આવે કે જેને આપણે ફેટી એસિડ તરીકે ઓળખીએ. એને શું કહેવામાં આવે? ફેટી એસિડ. એનો તમે અભ્યાસ બાયોલોજીમાં કરેલો હોય, બરાબર? સ્ટીઅરિક એસિડ, પામિટિક એસિડ, ઓલિક એસિડ, આવા પ્રકારના એસિડ સંયોજનો કે જેને આપણે ફેટી એસિડ તરીકે ઓળખીએ છીએ. અને આ ફેટી એસિડ કુદરતી રીતે તેલ અને ચરબીની અંદર મળી આવે. તેલ અને ચરબીની અંદર ફેટી એસિડ મુક્ત સ્વરૂપે હોતા નથી, પરંતુ તેઓ ગ્લિસરોલ સાથે જોડાય અને ગ્લિસરોલના ટ્રાયએસ્ટર સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય. એટલે હકીકતમાં તેલ અને ચરબી શું છે? તો કે ગ્લિસરોલનો ફેટી એસિડ સાથેનો ટ્રાયએસ્ટર એ સ્વરૂપ એ ચરબી અથવા તેલ કહેવાય. અને ચરબી અથવા તેલની આપણે બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને ફેટી એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર મળે, જેને આપણે સાબુ તરીકે ઓળખીએ છીએ, બરાબર? એટલે સાબુની બનાવટની અંદર તમે એનો અભ્યાસ કરેલો જ હશે. તો આ ફેટી એસિડ વિશેની સામાન્ય માહિતી પણ આની અંદર સંકળાયેલી છે. આ ઉપરાંત જે અન્ય કેટલાક સંયોજનો છે, એમાઇડ સંયોજનો, એસ્ટર સંયોજનો, એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ કે જેને આપણે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો તરીકે ઓળખીએ છીએ, અને એના સામાન્ય બંધારણની ચર્ચા આપણે અગાઉ જ પ્રસ્તાવનાની અંદર કરી લીધેલી છે. આપણે કાર્બોક્સિલિક એસિડના જ અભ્યાસની અંદર એના વ્યુત્પન્નોનો પણ સામાન્ય અભ્યાસ આવી જ જાય છે, બરાબર? એના ગુણધર્મો એટલે કે એની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું ત્યારે એની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જ્યારે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો બનતા હશે તો એની બનાવટની રીત તરીકે તમે લઈ શકો. એટલે એનો અલગથી આપણે અભ્યાસ કરતા નથી. આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની સામાન્ય માહિતી થઈ. હવે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું નામકરણ જોઈએ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું નામકરણ આપણે બે પદ્ધતિ દ્વારા આપી શકીએ. એક પ્રચલિત અથવા સામાન્ય નામકરણ પદ્ધતિ અને બીજી IUPAC નામકરણ પદ્ધતિ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એવા પ્રકારના છે કે જે કુદરતમાંથી સૌ પ્રથમ મેળવવામાં આવ્યા હતા. એટલે મોટા ભાગના કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના સામાન્ય નામ ખૂબ જ જાણીતા છે, અને એમના સામાન્ય નામ કઈ રીતે આપવામાં આવે છે એની ચર્ચા આપણે 11મા ધોરણમાં પણ કરેલી. આપણે વાત કરેલી કે મોટા ભાગના જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે કે જે કુદરતી સ્ત્રોતમાંથી મળી આવતા હોય એના લેટિન અથવા તો ગ્રીક ભાષાના નામ પરથી એમનું નામ છે એ આપવામાં આવેલું છે. જેમ કે લાલ કીડીમાંથી મળતો હોય એવો કાર્બોક્સિલિક એસિડ એ લાલ કીડીના લેટિન ભાષાના નામ ફોર્માઇકા ઉપરથી ફોર્મિક એસિડ એવું રાખવામાં આવ્યું છે. તે જ રીતે વિનેગર એટલે કે એસિટમ એમાંથી એસિટિક એસિડ, બરાબર? બ્યુટીરમ એટલે કે બટર માખણમાંથી મળતો બ્યુટીરિક એસિડ. એ રીતે આપણે અલગ અલગ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના પ્રચલિત કે સામાન્ય નામ છે આપેલા છે. IUPAC નામકરણ પદ્ધતિની અંદર આપણે સૌ પ્રથમ કાર્બોક્સિલિક એસિડમાં COOH સમૂહ ધરાવતી હોય એવી લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા પસંદ કરીએ છીએ. COOH ને લઘુત્તમ નંબર મળે એ રીતે નંબરિંગ આપીએ છીએ, અને મુખ્ય શૃંખલામાં રહેલા કાર્બનની સંખ્યાને અનુરૂપ જે આલ્કેનનું નામ હોય એની પાછળ ઓઇક એસિડ એવો પ્રત્યય લગાડીએ અને એનું નામકરણ છે એ દર્શાવીએ. જો આપણે COOH ના કાર્બનને મુખ્ય શૃંખલાની અંદર ગણી ન શકીએ એવી પરિસ્થિતિ હોય તો એવા સમયે ઓઇક એસિડને બદલે કાર્બોક્સિલિક એસિડ એવો પ્રત્યય છે એ લગાડવામાં આવે છે. અને આટલી માહિતી ઉપરથી આપણે સરળતાથી જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના સામાન્ય અને IUPAC નામ લખી શકશું, બરાબર? જે સામાન્ય છે એમના તમને ફટાફટ જ યાદ કરાવી. ચાલો તમે આ બધા સંયોજનોના પેલા સામાન્ય નામ આપતા જાઓ. HCOOH સામાન્ય નામ શું થશે?
ફોર્મિક એસિડ. સરસ. ચાલો CH3COOH. Acetic acid. રેડી. ચાલો CH3CH2COOH. પ્રોપિયોનિક એસિડ. રેડી. ચાલો CH3CH2CH2COOH. Butyric acid. રેડી કહેવાય. CH3CH2CH2COOH. Valeric acid. બરાબર છે. કેટલીક વખત N વેલેરિક એસિડ સ્મોલ n કરીને લખેલું હોય તો પણ આ જ છે. બરાબર. અને જો આની અંદર વિસ્થાપિત સમૂહ હોય તો સામાન્ય નામકરણની અંદર આ COOH નો એક્ઝેક્ટ પડોશી કાર્બન નો અહીંયાથી વિસ્થાપિત ક્રમ આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, એના પછીનો કાર્બન હોય તો ઓમેગા, એ રીતે દર્શાવ. બરાબર. હજી 6 કાર્બન વાળો તમને આવડતો જ હશે. 6 કાર્બન વાળો તો શું થાય? Caproic acid. કેપ્રોઇક એસિડ. બરાબર છે. કેટલીક વખત આપણને આ રીતે શાખાવાળો કાર્બોક્સિલિક એસિડ આપ્યો હોય તો એનું સામાન્ય નામકરણ કરી શકાય. બરાબર. આમાં કુલ 4 કાર્બન છે અને આઈસો ઘટક છે. આનું સામાન્ય નામ આઇસોબ્યુટેરિક એસિડ. આઇસોબ્યુટેરિક એસિડ કરી શકાય. બરાબર. આ સિવાય તમે આલ્ફા મિથાઇલ પ્રોપિયોનિક એસિડ પણ કહી શકો. આલ્ફા મિથાઇલ પ્રોપિયોનિક એસિડ સામાન્ય નામ એક કરતા વધુ પણ આપી શકાતા હોય છે. આ બધાના જો આઈયુપીએસસી નામ આપીએ તો એકદમ ઈઝી છે. 1 કાર્બન, 2, 3, 4, 5. બરાબર. દરેક આલ્કેનના નામની પાછળ ઓઇક એસિડ લગાડો એટલે મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ અને પેન્ટેનોઇક એસિડ. અહીંયા આપણે નામકરણની અંદર વિસ્થાપિત સમૂહને નંબર આપવા પડે. આ 1, 2, 3 એટલે થાય 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. ચાલો આ એક COOH સમૂહ ધરાવતા હોય એવા સંયોજનોના નામ થયા. આપણે 2 COOH વાળા કેટલાક ઉદાહરણો પણ લીધેલા છે અગાઉ. એને ફરીથી યાદ કરીએ. એની એક આખી શ્રેણી આપણે જોયેલી છે. COOH CH2 એની સાથે 2 COOH, CH2 twice એની સાથે 2 COOH, CH2 thrice એની સાથે 2 COOH, CH2 four times એની સાથે 2 COOH. ચાલો આ શ્રેણીના નામ માટે આપણે એક શ્રેણી ટૂંકું નામ યાદ રખાયું હતું. કોઈને યાદ હોય તો? Oh, my sweet green apple. બરાબર. ઓ માય સ્વીટ ગ્રીન એપલ. ધ્યાન રાખજો, કઈ જાદુગરી નથી. બરાબર કે તમને આટલું આવડે તો બધાને નામ આવડી જાય. આ પેલો અક્ષર યાદ કરાવવા માટે છે. એટલે એના ઉપરથી તમે એના સામાન્ય નામ લખી શકો. પેલાનું નામ થશે ઓક્ઝેલિક એસિડ, બીજું આવશે મેલોનિક, પછી સક્સિનિક, પછી ગ્લુટારિક અને પછી એડિપિક. બરાબર. ઓક્ઝેલિક, મેલોનિક, સક્સિનિક, ગ્લુટારિક અને એડિપિક એસિડ. એમાં એડિપિક એસિડ નાયલોન 6,6 નામનો અગત્યનો પોલિમર છે. એની બનાવટ માટે આપણે ઉપયોગમાં લઈએ. તે તમને ખ્યાલ જ છે. આ દરેકના આઈયુપીએસસી નામ પણ એકદમ ઈઝી છે. દરેકમાં 2 COOH સમૂહ છે. એટલે દરેકની અંદર આપણે ડાયઓઇક એસિડ એવો પ્રત્યય લગાડી શકીએ. ડાયોઇક એસિડ એમ સળંગ પર લખી શકીએ. 2 કાર્બન છે એટલે ઇથેન ડાયોઇક એસિડ, પ્રોપેન ડાયોઇક એસિડ, બ્યુટેન ડાયોઇક એસિડ, પેન્ટેન ડાયોઇક એસિડ અને હેક્ઝેન ડાયોઇક એસિડ. એ રીતે આપણે લખી શકાય. 3 COOH સમૂહ ધરાવતું હોય એવું એક ઉદાહરણ લઈએ.
આ 3 COOH સમૂહ ધરાવતું સંયોજન. આ સંયોજનની અંદર ખાસિયત એ છે કે તમે કોઈ પણ રીતે આની અંદર 3 COOH ના કાર્બનને ધ્યાનમાં લ્યો એ રીતે શૃંખલા પસંદ થતી નથી. બરાબર, તમે એવી રીતે બિલકુલ શૃંખલા પસંદ ન કરી શકો કે એક COOH ને રાખી દેવાનું, એટલે એનું અપમાન નથી કરવાનું. જો 3 માંથી એકેય COOH ને તો આપણે મુખ્ય શૃંખલામાં નહીં લઈએ, એટલે આ 3 કાર્બનને જ મુખ્ય શૃંખલામાં લઈએ તો પ્રત્યય તરીકે કોઈક એસિડને બદલે કાર્બોક્સિલિક એસિડ એવો પ્રત્યય લખવાનો થાય. તો આનું IUPAC નામ આપો ત્યારે 1, 2 અને 3 3 કાર્બનની શૃંખલા પ્રોપેન. 1, 2, 3 ત્રણેય ઉપર COOH એટલે પ્રોપેન 1, 2, 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. એ રીતે એનું IUPAC નામ આપવાનું. અને સામાન્ય નામકરણમાં કાર્બાઇલિક એસિડ એવા નામથી ઓળખવામાં આવે. ઘણી વખત ટ્રાય કાર્બાઇલિક એસિડ પણ કહેવાય. એટલે કાર્બાઇલિક એસિડ અથવા ટ્રાય કાર્બાઇલિક એસિડ. કેટલાક એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ જોઈએ, અને આપણે ઓળખીએ છીએ બેન્ઝીન ઉપર COOH. શું કહેવાય છે આને? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. IUPAC માં પણ બેન્ઝોઇક એસિડ ને માન્યતા મળેલ છે, એટલે IUPAC માં પણ બેન્ઝોઇક એસિડ ઉપયોગમાં લઈ શકાય. ઉપરાંત તમે એને બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ કહી શકો. ચાલો હવે બાજુમાં 2 COOH રેખા છે. આનું સામાન્ય થેલિક એસિડ. થેલિક એસિડ અને IUPAC માં કહેવાય બેન્ઝીન 1, 2 ડાયકાર્બોક્સિલિક એસિડ. ચાલો એકાંતરે 2 COOH રાખીએ. ચાલો આનું આઇસોથેલિક એસિડ. રેડી, આઇસોથેલિક એસિડ અને IUPAC માં કહેવાય બેન્ઝીન 1, 3 ડાયકાર્બોક્સિલિક એસિડ. ચાલો સામે 2 COOH ચોંટાડી દઈ. ટરથેલિક એસિડ. ટરથેલિક એસિડ અને IUPAC મુજબ કહેવાય બેન્ઝીન 1, 4 ડાયકાર્બોક્સિલિક એસિડ. આ સિવાય તમે સેલિસિલિક એસિડનું ઉદાહરણ લઈ શકો સામાન્ય IUPAC માં, અને આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરના નામકરણ કરતી વખતે ઉદાહરણ લઈ લીધેલું છે. બરાબર. અને સિન્નામિક એસિડ એવું પણ તમે જે સિન્નામાઇલ્ડિહાઇડ હોય એની જેમ જ સિન્નામિક એસિડ પણ લઈ શકો. CH દ્વિબંધ CH COOH આ સિન્નામિક એસિડ કહેવાય. આનું IUPAC નામ આપવા માટે તમે અહીંથી નંબરિંગ આપો 1, 2 અને 3 એટલે થાય 3 ફિનાઇલ prop 2 ઇનોઇક એસિડ. બરાબર. તો આ થયું કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના નામકરણની વિગત. આ નામકરણને આધારિત એક લખાણ સંબંધિત પ્રશ્ન આપ્યો છે 12.6, જેમાં કેટલાક બંધારણ આપ્યા છે એના તમારે IUPAC નામ લખવાના છે. એ તમારી રીતે પૂરું કરજો. કઈ ડાઉટ લાગે તો આવતીકાલે એની ચર્ચા કરીશું. બરાબર. અને સ્વાધ્યાયની અંદર પણ કેટલાક કાર્બોક્સિલિક એસિડ વાળા હતા, કદાચ તમે એને નામ આપી જ દીધા હશે. એમાંથી એકાદા નો થતા હોય તો એની પણ ચર્ચા આપણે કરી લેશું. ચાલો હવે આજે ચલાવેલા ટોપિકની અંદર કોઈને કાંઈ ડાઉટફુલ લાગતો હોય તો પહેલા એની ચર્ચા કરીએ, અને પછી જે બીજી સૂચના છે એ પાસ આઉટ કરું.